મારો મજાનો દિવસ। તો આજે બાળમિત્રો હું તમને એક જોડકણું સંભળાવીશ। જોડકણામાં નાની નિશાળે જાતો તો રોજ નાસ્તો ખાતો તો, સોમવારે તો શેવ બનાવે, મમરા મંગળવારે લાવે, પીવડાવે દૂધ બુધવારે, ગોળ પાપડી ગુરુવારે, ચણા મટાણા વાવતા શુક્રવારે લાવતા, વહેલો ઉઠી સવારે નિશાળે તૈયાર થતો તો શનિવારે, રવિવારની રજા પડે, રમવાની ખૂબ મજા પડે। હવે બાળમિત્રો આપણે આ વાર વિશેનું જોડકણું શીખ્યા। હવે અહીંયા જુઓ, અહીંયા બીજા ધોરણમાં વાર, તો આપણે એક અઠવાડિયામાં 7 દિવસ હોય। એક અઠવાડિયાના કેટલા દિવસ હોય? 7। તો અહીંયા મેં 7 વારના નામ લખ્યા છે। તો તમે સ્કૂલમાં આવો છો ત્યારે 7 વાર હોય, એમાં રજા કયા વારે હોય? રવિવારે। તો અહીંયા જોવાનું, પહેલો વાર સોમવાર, બીજો વાર મંગળવાર, ત્રીજો વાર બુધવાર, ચોથો વાર ગુરુવાર, પાંચમો વાર શુક્રવાર, છઠ્ઠો વાર શનિવાર અને સાતમો વાર રવિવાર। 7 વારનું અઠવાડિયું પૂરું થાય એટલે કે અઠવાડિયાના 7 દિવસ હોય। હવે અહીંયા જોવાનું કે આપણે અહીંયા વાર શીખ્યા કે વાર, તો પછી અહીંયા તમારે સમજવું પડે કે પહેલો વાર કયો છે? તો બોલો બધા, સોમવાર, બીજો વાર મંગળવાર, ત્રીજો વાર, આ વારના નામ તો બધાને આપણે પહેલા ધોરણમાં પણ શીખી ગયા, વાર મંદિરમાં પણ આવતા હતા એટલે બધાને આવડવા જોઈએ। ત્રીજો વાર બુધવાર, ચોથો વાર ગુરુવાર, પાંચમો વાર શુક્રવાર, છઠ્ઠો વાર શનિવાર અને સાતમો વાર રવિવાર, રવિવારની રજા, રમવાની મજા। તો અહીંયા આ પ્રકરણના નામમાં મારો મજાનો દિવસ, તો તમારો મજાનો દિવસ કયો? બધાનો રવિવાર। સમજણ પડી ગઈ ને? હા, એટલે રવિવારે રજા હોય। તો હવે આ વારના નામ પછી આપણે જોડકનું શીખ્યા ને, એટલે જો આમાં નામમાં પણ વારના નામમાં પણ કીધું, પહેલો વાર સોમવાર, બીજો વાર મંગળવાર, ત્રીજો વાર બુધવાર, ચોથો વાર ગુરુવાર, પાંચમો વાર શુક્રવાર, છઠ્ઠો વાર શનિવાર, સાતમો વાર રવિવાર। હવે બાળમિત્રો આપણે આ વારના નામ ઉપરથી અહીંયા નીચે કેટલાક પ્રશ્નોના જવાબ છે એ આપણે જોઈશું। ચલો, પહેલા નંબરના અઠવાડિયાના દિવસો કેટલા? અને તમને આગળ શીખવાડ્યું ને, તો અહીંયા વારના નામ ગણો, 1 2 3 4 5 6 ને 7। તો અઠવાડિયાના દિવસ કેટલા? બોલો, 7। તો આપણે અહીંયા લખીશું 7। ચલો, હવે બીજો પ્રશ્ન જુઓ, અઠવાડિયાનો પહેલો વાર કયો? તો અહીંયા જુઓ, પહેલો વાર કયો? અઠવાડિયાનો પહેલો વાર, સરસ, સોમવાર। તો અહીંયા લખવાનું સોમવાર। ચલો, ત્રીજા નંબરમાં જુઓ, અઠવાડિયાનો છેલ્લો વાર કયો? તો અહીંયા જુઓ, છેલ્લો વાર કયો છે? પહેલો વાર છે સોમવાર, બીજો મંગળવાર, ત્રીજો બુધવાર, ચોથો ગુરુવાર, પાંચમો શુક્રવાર, છઠ્ઠો શનિવાર અને છેલ્લો વાર કયો? રવિવાર। તો રવિવાર। પછી ચોથા પ્રશ્નમાં, મંગળવાર પછીનો તરતનો વાર કયો? તો આમાં જોવાનું કે મંગળવાર કયો વાર છે? તો મંગળવાર બીજો વાર છે। તો મંગળવાર પછીનો તરતનો વાર, તો આપણે મંગળવાર પછીનો વાર જોવાનો। તો મંગળવાર પછી શું કયો વાર આવે? બુધવાર। ચલો, હવે પાંચમો પ્રશ્ન જુઓ, છેલ્લો, સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો? તો હવે આપણે એમાં જોવાનું કે આ સોમવાર અને આ બુધવાર, તો એ બંનેની વચ્ચેનો વાર કયો આવે? જો બધા અહીંયા જોઈ બધા જવાબ આપશે, સોમવાર અને બુધવાર। તો એ બંનેનો વચ્ચેનો વાર મિત્રો બોલો, મંગળવાર। તો લખો મંગળવાર। ચલો, આપણે આ વારના નામ શીખ્યા અને વારના નામ તો બધાને આવડતા જ હોય। હવે અહીંયા આપણે આ કોષ્ટક જોઈશું, એટલે આ કોઠામાં જોઈ અને ખાલી જગ્યા પૂરવાની છે। તો અહીંયા પહેલા હું સૂચના જોઈ લો, ધોરણ 2 ના બાળકોને શિક્ષક રમવું ગમે છે। તેઓને શિક્ષકનું પાત્ર ભજવવા માટે
વારા કાઢવાનું નક્કી કર્યું છે. હવે આપણે સ્કૂલમાં શિક્ષક દિન રાખીએ છીએ. આપણે સ્કૂલમાં પણ શિક્ષક દિન ઉજવીએ છીએ. એમાં કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક બનતા હતા, છોકરીઓ ટીચરો બનતી હતી, છોકરાઓ સર બનતા હતા. હવે અહીંયા પણ આ કેટલાક બાળકોને એટલે કે છોકરાઓને છોકરીઓ છે એમને શિક્ષક રમવું ગમે છે, તો એમને વારા કાઢવાની નક્કી કર્યું છે. તો અહીંયા વારના નામ આપેલા છે અને શિક્ષકનું પાત્ર કોણ ભજવશે એના નામ આપેલા છે સામે. તો સોમવારે વૈભવ શિક્ષક બનશે, મંગળવારે કલ્પના શિક્ષક બનશે, બુધવારે ગૌરવ શિક્ષક બનશે, ગુરુવારે ગુરપ્રીત શિક્ષક બનશે, શુક્રવારે દીપક શિક્ષક બનશે અને શનિવારે રહેનુમા શિક્ષક બનશે. હવે અહીંયા આ તમારે કોષ્ટક જોવાનું અને નીચેની આપણે ખાલી જગ્યા પૂરીશું. તો હવે અહીંયા પહેલા નંબરની ખાલી જગ્યામાં છે શુક્રવાર પછીના દિવસે ખાલી જગ્યા શિક્ષક બનશે. તો શુક્રવાર પછી કયો વાર આવે બોલો જોઈએ? હા, સરસ. તો શુક્રવાર પછી શનિવાર. તો ચલો શનિવારે કોણ શિક્ષક બનશે? રહેનુમા. તો અહીંયા ખાલી જગ્યામાં રહેનુમાનું નામ લખી દઈશું, રહેનુમા. હવે બીજી ખાલી જગ્યા જુઓ. મંગળવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ખાલી જગ્યા ભજવશે. તો હવે જુઓ મંગળવાર પહેલાનો વાર કયો? મંગળવારની આગળ કયો વાર આવે બોલો? મંગળવારની આગળ સોમવાર. તો મંગળવારની આગળ સોમવાર છે તો આપણે આમાં સામે આ કોષ્ટકમાં જોવાનું કે સોમવારે શિક્ષકનું પાત્ર વૈભવ ભજવશે એટલે કે સોમવારે વૈભવ શિક્ષક બનશે. આપણે અહીંયા વારા કાઢવાનું નક્કી કર્યું છે. તો સોમવારે કોનો વારો આવ્યો? વૈભવનો. તો સોમવારે વૈભવ શિક્ષક બનશે. ત્રીજા નંબરની ખાલી જગ્યામાં ગૌરવ ખાલી જગ્યા વાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. તો પહેલા જોવાનું અહીંયા ગૌરવનું નામ છે. તો ગૌરવ કયા વારે શિક્ષક બને છે? તો ગૌરવ બુધવારે શિક્ષક બને છે. તો એનો બુધવારનું આપણે પહેલાનું અહીંયા શું લખ્યું છે? ગૌરવ ખાલી જગ્યા વાર પછીના દિવસે. તો ગૌરવ બુધવારે બને છે તો એનો આગળનો વાર મંગળવાર. તો મંગળવાર એટલે કે ગૌરવ બુધવારે શિક્ષક બને છે તો એના પછીના દિવસે એટલે એનો પછીનો દિવસ હતો બુધવાર હતો તો એનો પહેલાનો વાર મંગળવાર. તો ગૌરવ મંગળવાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. હવે અહીંયા જુઓ ચોથા નંબરમાં દીપક ખાલી જગ્યા વાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. તો દીપક, તો અહીંયા દીપક નામનો છોકરો છે એ કયા વારે શિક્ષક બને છે? તો દીપક શિક્ષક બને છે શુક્રવારે. કયા વારે બને છે? શુક્રવારે. તો પહેલાના દિવસે શિક્ષકનું તો દીપક શુક્રવારે બને છે. તો આપણે અહીંયા પછીનો વાર લેવાનો છે. આ પહેલાનો વાર શુક્રવાર. તો કયા વારનો પહેલાનો વાર શુક્રવાર કહેવાય? શનિવારનો પહેલાનો. શુક્રવાર કોના પહેલાનો વાર કહેવાય? શનિવાર. તો દીપક લખવાનું જવાબમાં શનિવાર પહેલાના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. હવે આપણે આ ખાલી જગ્યાઓ જોઈ અને તમે આપણે પહેલા આગળ વારના નામો શીખ્યા અને આ કોષ્ટક ઉપરથી ખાલી જગ્યાઓ જોઈ. હવે અહીંયા જુઓ વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી માસના નામ લખો. માસ એટલે મહિનો. એક મહિનો ક્યારે પૂરો થાય? 30 દિવસનો એક મહિનો પૂરો થાય. 30 દિવસ પૂરા થાય એટલે એક મહિનો પૂરો થાય. મહિનાને આપણે માસ પણ કહીએ છીએ. મહિનાને આપણે શું કહીએ? માસ. 12 મહિનાનું એક વર્ષ હોય એટલે જ્યારે કાર્તક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો આ 12 મહિના પૂરા થાય ત્યારે એક વર્ષ પૂરું થાય. ચલો હવે અહીંયા જુઓ વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી માસ. તો આ ગુજરાતી માસના નામ છે. તો તે આપણે જ્યારે પરીક્ષામાં એવું પૂછાય કે વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી માસના નામ તો તમારે કયા મહિનાના નામ બોલવા પડે? કાર્તક માગશર બોલવા પડે. ખબર પડી? તો ચલો હવે અહીંયા જુઓ પહેલો મહિનો કયો છે? કાર્તક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર,
વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો. અહીંયા મેં એના ક્રમ આપેલા છે. તો પહેલો મહિનો કયો? કારતક. બીજો મહિનો માગશર. ત્રીજો મહિનો પોષ. ચોથો મહિનો મહા. પાંચમો મહિનો ફાગણ. છઠ્ઠો મહિનો ચૈત્ર. સાતમો મહિનો વૈશાખ. આઠમો જેઠ. નવમો મહિનો અષાઢ. દસમો મહિનો શ્રાવણ. 11મો મહિનો ભાદરવો અને 12મો મહિનો આસો. તો હવે આ વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી માસના નામ છે. હવે અહીંયા જુઓ, અહીંયા માસના નામ આપેલા છે, અહીંયા ઋતુઓ આપેલી છે અને શું અસર થાય. હવે આ કોષ્ટકમાં આપણે મેં અહીંયા માસના નામ લખેલા છે. બીજા નંબરમાં મેં ઋતુઓ લખેલી છે અને કઈ ઋતુમાં શું અસર થાય તો જોજો. હવે અહીંયા કારતક, માગશર, પોષ અને મહા. તો આ 4 મહિના શિયાળો. આ 4 મહિના કઈ ઋતુ હોય? શિયાળો. અને આ શિયાળામાં આપણે યાદ રાખવાનું. અને અહીંયા પણ જુઓ તમે, અહીંયા તમારે સહેલી રીતે યાદ રાખવું હોય તો આ રીતે કે 1 2 3 4. તો 4 મહિના શિયાળો હોય, પછી 5 6 7 8 આ 4 મહિના ઉનાળો હોય અને અષાઢ શ્રાવણ ભાદરવો આસો. 4 મહિનાના વિભાગ પાડી દેવાના કે 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો અને 4 મહિના ચોમાસું. હવે અહીંયા જુઓ, માસ કારતક, માગશર, પોષ અને મહા. શિયાળો એટલે કે શિયાળામાં શું અસર થાય તો શિયાળામાં ઠંડી પડે. પછી અહીંયા ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ. તો આ 4 મહિના કઈ ઋતુ હોય? મેં અહીંયા લખેલું છે ઉનાળો. ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ આ 4 મહિના ઉનાળો હોય. તો ઉનાળામાં શું પડે? ગરમી પડે. ઉનાળામાં આપણને ગરમી લાગે. પછી નીચે જેઠ પછી શું આવે? અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. તો આ 4 મહિના કઈ ઋતુ હોય? ચોમાસું. તો ચોમાસામાં શું પડે? વરસાદ પડે ને બધાને. હવે તમને આમાં કઈ ઋતુ વધારે ગમે? તો તમને તો બધાને ચોમાસું ગમે, કારણ કે ચોમાસામાં વરસાદ આવે. વરસાદમાં નાહવાની અને છબછબિયા કરવાની મજા પડે. તો આપણે તમે સહેલી રીતે શીખી લેવાની કે આ 12 મહિના જ્યારે આપણે યાદ રાખીએ ત્યારે પહેલા 4 મહિના યાદ રાખવાનું. કારતક, માગશર, પોષ, મહા શિયાળો હોય. ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ ઉનાળો હોય. અષાઢ, શ્રાવણ અને ભાદરવો, આસો આ 4 મહિના શું હોય? ચોમાસું. 4 મહિનાની એક ઋતુ હોય. હવે અહીંયા જુઓ, આગળ અને પાછળના મહિનાના નામ લખો. અહીંયા જોવાનું બાળ મિત્રો કે અહીંયા મેં બધા નામ લાઈનસર એટલે કે ક્રમ પ્રમાણે લખેલા છે. હવે તમારે આની અંદર જોવાનું અને આગળ અને પાછળના મહિનાના નામ લખવાના છે. તો ચલો અહીંયા પહેલા નંબરમાં શું છે? શ્રાવણ. તો શ્રાવણની આગળનો મહિનો કયો? તો અહીંયા જુઓ તમે, તો અહીંયા શ્રાવણ મહિનો 10મા નંબરનો મહિનો છે. તો એની આગળ કયો મહિનો છે? ઉપર જોવાનું. આગળ એટલે ઉપર જવાનું મહિનામાં. 10મા નંબરની આગળ 9મો મહિનો આવે. તો શ્રાવણની આગળ અષાઢ. તો અષાઢ, શ્રાવણ. હવે શ્રાવણ પછી ભાદરવો. તો અહીંયા લખવાનું ભાદરવો. જુઓ હવે બીજા નંબરમાં ફાગણ મહિનો છે. તો અહીંયા ફાગણ મહિનાનો ક્રમ કયો છે? 5મો. તો ફાગણ મહિનાની આગળનો મહિનો કયો? તો ચોથા નંબરમાં મહા. તો ફાગણ મહિનાની આગળનો મહિનો એટલે મહા. તો મહા. પછી ફાગણ મહિનાની પાછળનો મહિનો ચૈત્ર. મહા, ફાગણ, ચૈત્ર. ચલો ત્રીજા નંબરમાં ભાદરવો. તો ભાદરવાનો આગળનો આ ભાદરવો છે. તો ભાદરવાની આગળ શ્રાવણ. તો ભાદરવાની આગળનો મહિનો શ્રાવણ અને ભાદરવાની પછીનો મહિનો આસો. શ્રાવણ, ભાદરવો, આસો. ચોથા નંબરમાં ચૈત્ર. તો ચૈત્રની આગળ ને પાછળનો કયો મહિનો આવે? આપણે અહીંયા જોઈએ ને લાઈનસર લખ્યા છે માસના નામ. એમાં
ચૈત્ર વૈશાખ. ચલો હવે પાંચમા નંબરમાં પોષ. પોષ મહિનો. તો હવે આપણે આમાં જોઈશું તો પોષની આગળ કયો મહિનો છે? માગશર મહિનો. વાંચવાનું બધા છોકરા વાંચે તો જ આવડે. પોષની આગળ માગશર. માગશર અને પોષની પછીનો મહિનો મહા. માગશર, પોષ, મહા. ચલો હવે અહીંયા માગશર મહિનો છે. માગશર મહિનો બીજા નંબરનો મહિનો છે. માસ છે બીજા નંબરનો, તો એની આગળ છે કારતક. કારતક, માગશર અને માગશર પછી પોષ. હવે અહીંયા છે સાતમા નંબરમાં મહા. તો મહા મહિનાની આગળનો મહિનો